આગળ ભજન ગાય તે ભજન જે તમે ગાઓ છો ને એ ભજન નથી. ઓવર ગાઓ તો ભગવાન નહીં મળે. એ વાણી વિલાસ એ અહીંથી અહીં એ કોઈ સમર્થ ગુરુ મળશે એની પાછળ 12 વર્ષ રહે ત્યારે એને ભજન બતાવે. એ અલગ છે, લખવામાં નથી આવતું. તમે નોટમાં જોઈને ભજન ગામ એ ભજન નથી. પેલું અલગ છે, લખાતું નથી. એ કુંભક ને પ્રાણાયામ કર્યા પછીનો રસ્તો સમર્થક ગુરુ મળે પછી એનું ભજન અહીંથી ઉપર ચોટલી રાખતા ને પેલા એ 18 મોવાળા હોય ચોટલીમાં. એક મોવાળાની અંદર 32 કાણા હોય. કેવડો મોવા એમાં 32 કાણા હોય. એક કાણે ઈશ્વરની લાઈટ ઉપર છે. આ આખું ન દોય એટલે આ આખું છે ભજન જોઈ નો અહીંયા ઠીક ગાવ એટલે સારું કે જેટલી વાર ગાઈ એટલી વાર તો ખોટું ન બોલે પછી તો આખોથી ધબધબાવાના છે ખોટું. અહીંયા ભજન ગાય ને એ મન નો ગાય, શબ્દ નો બોલાય, એ સુરતા ભજન કરે. એ સુરતા ને અહીંથી ઉપરે અંદર ડૂટીની નીચે ભજન જાય. પેલો પ્રાણ ન્યાલ ડૂટીની નીચે કુંડલી નારે. કુંડલી એટલે શક્તિ. એ શક્તિના મસ્તક ઉપર આ પ્રાણ બેસે અને ત્યાંથી પ્રાણ ઉપડે એ અહીંયા પુગાડવાનો. અહીં પુગે ને અહીંથી ખાલી એટલી વાર આવ્યા ને એમાં 108 વાર જપ થઈ જવાનું. 1 સેકન્ડમાં 108 વાર જપ થવા. આ વાણી મારા કેવી એક ખોટી છે, કારણ કે આ વાણીનો અનુભવ એકાંતમાં બેસે જ ગુરુ પાસે કરવો પડે. ત્યાં મૌન ધારણ કરવું પડે. આ પ્રાણાયામ છે. અહીંયા ભજન કરે. અહીંયા શું છે? અહીંયા આજ્ઞા ચક્ર એ સૂક્ષ્મ ચક્ર ફરે. એ ચક્રમાં ભજન આવે. પછી ભજનને મૂકી દે અને જે સંકલ્પ કરે કે ઓલી ગાય મરી ગઈ બેઠી થાય એટલે મિનિટમાં આમ નામ ભજન. આજ્ઞા ચક્રમાંથી હુકમ થાય. આજ્ઞા ચક્રમાંથી હુકમ થાય કે જા બેટા
વૈષ્ણવ જાણે એ શરૂઆત કરે ને તો અહીંથી આજ્ઞા ચક્રમાંથી સબૂત ધારા નીકળે. સબૂત ધારા એ સબૂત માણસો તમે જે પ્રોગ્રામ કરવા બેઠા હોય ને એને સહકાર દેવા આવે એને તો ભાળો ને. એ નિરંજન છે, અલગ માંથી આવે, લખવામાં ન આવે. આ ચોપડા તો ભજન ગાવીએ નહીં. હું 3:30 વાગે ઉઠું ને અહીંયા ભજન મેં 4 વખત નામ લીધું. તમને આ બધું દેખે કે આની અંદર એક જીવ હમણાં મરી જાવ આને દેખાય. અહીં ભજન હોય તો એ રાગડા તાણવાનું ભજન નથી. અહીંયા આજ્ઞા ચક્રની નીચે કાળ હોય. કાળના માથા માથે બેસી અને ભજન કરવું. એ ભજન કરતો હોય એને નિર્ભય પડવો, એને ભય ન હોય. કૃષ્ણ ભજન કરતો કબીર સાહેબ. કૃષ્ણ કાળંદરીના ખૂણામાં નાગની માથે બેસી એનું કવડે તો મરી જાય એવો કાળો નાગ એને માથે ચડીને ખેલ ખેલતો. અહીંયા કાળોતરો નાગ તમારો કાળ આવે ને તે અહીંથી આવે. એ તો તમારે ગુરુ પાસે ભણવા આવવું પડે. અહીં 2 કલાક સત્સંગમાં આવે કઈ મળે એમ નથી. શરીર મન અને તન એ ગુરુને ઘેરે રહેવું છે. ત્યાં તમને આ ભજન બતાવે. તે કેવી રીતે બતાવે ખબર? ક્યારે બતાવે? તેત્રીસ કરોડ દેવતાઓ સ્વર્ગમાં નિર્ણય રાતના પાછલા પોરમાં આ જઈ પ્રણોશીવરણ આ ભજન કોઈ ગુરુ અમુક હારી ને દેવા છે. રાતના 3 વાગે વટી પાત નક્ષત્ર હાલતું હોય. 33 કરોડ દેવતાની સભામાં બ્રહ્મનાથના અવાજ થતા. પૃથ્વી પર મનુષ્ય અને ગંધર્વોના નાદ થતા હોય. એ પડે આ ભજન ગુરુ આમ ભૂતા હોય. શિષ્ય આમ બેઠો હોય. ગુરુને મોદ આવે. આગળ સમાધિ લાગી જાય. 60 વર્ષ નાક દબાવી દીધું નાગા બાબા પડ્યા તોય નથી. ગુરુ કૃપા વિના કઈ થાય એમ નથી. કોઈના બાપ નહીં થતા નથી. આ વસ્તુ સમજીએ કે 1 સેકન્ડમાં ગુરુ શિષ્યને સમાધિ લગાડે અને સમાધિમાં એને સૌ બ્રહ્માંડ દેખાય. આકાશ પાતાળ પૃથ્વી બ્રહ્મલોક. પણ આવા ગુરુ ક્યાં? પણ શિષ્ય જયારે ગુરુની હમો મળી જાય, ગુરુ ધોકાવી નાખે તો એક શબ્દ કોઈ હમો ન બોલે. આ બધાને એ કરીએ કે દોડદાયા થાય એનું કામ નથી. આપતા શિષ્યને સમાધિ લાગી જાય.
હતો 7 વર્ષનો તેદુનો 27 વર્ષ એની વાહે એક વેણ કોઈ ન વળ્યું. એમ કે મહેમાન સાફ આવડે ભાવા જ મળવાના, ખાંડ હોય કે ન હોય. એમ ન કહેવાય બાપુ ખાંડ નથી. એના મોઢામાં શબ્દ નીકળ્યો એટલે તમે રબર અંતે સા કરવા જાઓ એટલે એની જાણે તો બહુ ખાંડ ન ભરાઈ ગયું. આ ગુરુના વસનથી બેડો પાર થાય. એ આવે અને આ ભજન જયારે એને અપાય છે પછી ગુરુ એને અને આપતા હોય અને મૃત્યુનું ગાણું આવે તે આપે ત્યારે ગુરુ એમ કે બેટા જોઈ લે. ત્યારે શિષ્ય અમે એક જ બોલે, બોલ બેટા. તો બાપુજી પ્રભુ હે દાતા મને દેખાણું અહીંયા કે તમે આ પંચભૂતનું શરીર શુક્રવાર દિવસે સાંજે છોડવાના મને દેખાય. એ શુક્રવારથી સાંજે જે છોડ્યો છે એ માધવગઢની મારી રતનબેન ને ઘેરે દેખાતા. અહીંયા મરી ગયા કહેવાય, ત્યાં દેખાય. આ કોક જ કરી હતી. એ મળતા નથી, ખાલી આ કોળિયામાંથી બીજે નીકળી જાય. એક સેકન્ડમાં અદ્રશ્ય થઈ જાય. ત્યાંથી મુંબઈમાં જાય રેલવેનું વાંદરા સ્ટેશન. વાંદરા સ્ટેશન ની અંદર બ્રાહ્મણની દીકરી ગૌરી ત્યાં એક સેકન્ડમાં દર્શન આપે. અને દેહ ન હોય તો બ્રાહ્મણની દીકરીને બહુ પ્રેમ હોય એટલે 2 જલેબીના ઘૂસડા ગુરુ ખાય છે. દેહ નો હોય, દેહ તો આ ડાકવા ભેળા છે. આને ભજન કહેવાય. એક કરોડ ગાયોનું દાન દો તો આની હારે ન આવે. કોટી કુંજર કનક ભર્યા ગૌ કરોડ પ્રસાદ પતિ બે ગાત્ર મેં દાન કરો તો ન આવે આ ધર્મની દાન. 1 કરોડ ગાયોને હોનાના ચાદર ઓઢાડીને દાન કરો ને તો એ પાસે હોય ગુરુનું જે ભજન છે. કોટી કુંજર 1 કરોડ હાથી હોનાની ખોળો વેઠી અને દાનમાં જ્યો તો એની આગળ પાણી. કોટી કુંજર કનક ભર્યા ગૌ કરોડ પ્રસાદ ગાયો 50 કરોડ. વતી પાત્ર ને નક્ષત્ર જઈ જાય. વતીપાત નક્ષત્ર આવે એક મુઠ્ઠી દાન દો એટલે હજારો મુઠ્ઠી ભગવાનને ચોપડે જમા થાય. તો આ ભજનની હારે નથી આવતું. દાન દેનારને કદાચ દાન દે રાજા તો એનું ફળ મળે સ્વર્ગમાં થાય. પણ પૈસા એટલે દાન પૂરું થાય પાછો નરકમાં. અને આ ન થાય. આ તો આજ મને કુદરતે ખુલ્યું છે. મને મારા ગુરુએ આ કહેવાની વાત ના પાડે કે બેટા અધિકારી જીવ તન મન અને ધનથી તારી પાસે રહેતો હોય, ઘર કુટુંબ પુત્ર પરિવાર છોડી પછી જ્યાં સુધી તને મોજ આવે 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 50 વર્ષ આવે ત્યાં શિષ્યને અમો બેહાયા કરે અને રાતના મધવાય પછી અને આ શ્રોતા લગાવે જાણે સમાધિ લખી ઉતારી ગયો ત્યારે હોય તો આ ટોકરી વગાડે આ ભજન ન મળે, પૂજા કરે ન મળે, ગાયે ન મળે.
એ તો ગુરુને રાજી કરતા આવડે તો મળે. હવે આને 15 દિવસ આમનામ બેઠા રાખો તો ગુરુ એના પ્રાણને હકેલીને કાલની ઉપર મૂકી. આ દીકરો કાલાને અડી ન આવે, કાલના મોઢામાંથી છોડાવે ને એવા ગુરુ કરાય. અત્યારે હાલી ભેડા ધોતિયા ગમે રાખી રાખી લાલ સંપ્રદાય નીકળી ગઈ. આવ ખોટું. આ પ્રાણ આવી ગયું અહીં બંગનારમાં. બંગનાને ઉપર એનું ધજા હોય, ધજા પર કે એટલે પવન જેવો લુગડા ને એ તો ફાટી જાય. 12 મહિને વળી ચડાવી પડે. એ તો બધી કર્મ કાંડ વિધિ અહીંયા પર છે. એ સમાધિ વાળો માણસ જ જોઈ શકે.